તુલા રાશિના રવિવાર નસીબનો દિવસ નસીબદાર સુખમાં વધારો ફાયદાકારક છે કારણ કે તમારી કુંડળીના પાંચમા ઘર પર છઠ્ઠા મકાનમાં રાહુ મૂનના પામૂર્જમાં ઘર પર શનિનું પરિવહન ભવા પર ગુરુના સ્થળને આનંદ આપીને કેતુ દરેક 12મા મકાનમાં આનંદ આપીને સ્થાનાંતરિત થઈ રહ્યો છે તમારી કુંડળીની ખુશી છે આજે ગુરુના દૃષ્ટિકોણથી પ્રભાવિત થયો હતો જ્યારે શનિની દૃષ્ટિ શરીર સાથે નવમા પાંચમા યોગ બનાવવાનું શુક્ર છે જ્યારે ચંદ્ર તમારી કુંડળીમાં વિચારવાનો હતો ગ્રહોનું સંક્રમણ ખૂબ જ અનુકૂળ છે સંપત્તિની બાબતમાં નસીબને સંબંધમાં ટેકો આપવામાં આવશે તમારા જીવનમાં મીઠાશ વધશે સુખ અને પ્રગતિ તમારા જીવનમાં જોવા મળશે જીવનની મુશ્કેલી અથવા તમારું અંતર હશે દૂર અને સમય તમારા માટે શુભ સાબિત થશે તુલા રાશિના લોકો માટે તમે તમારી ક્ષમતા સાથે દરેક કાર્ય કરીને વધુ લાભ મેળવી શકો છો તમે પૈસા મેળવવામાં નસીબ મેળવી શકો છો આજે નફા માટેની તકો મળી રહી છે કે તમે તમારા જીવનમાં સંપૂર્ણ છો તે તમારા જીવનમાં એક સિદ્ધિ હશે તે સંપત્તિ વધારવા માટે ફાયદાકારક રહેશે કારણ કે આજે ઉત્તરાધપદ નક્ષત્રમાં તમે તેને શનિના પ્રભાવથી લેવાનું શરૂ કરશો ઉત્તરભદ્રપદ નક્ષત્રમાં આજે તે સમયે શોભન યોગા અસર કરશે 8 મેચ કારણો 9 મિનિટ પછી રેવાથી નક્ષત્રમાં બુદ્ધિની અસર તમારા જીવનની અસર હશે અને આ સમયના પરિવર્તન દ્વારા જીવનની કોઈપણ મોટી અવરોધને દૂર કરવામાં આવશે પ્રગતિને પણ સખત મહેનત મળશે તમારા જીવનમાં ખુશી પણ પ્રાપ્ત થશે અને સંપત્તિ પણ વધશે તમારું જીવન આજે તમારું જીવન છે જીવનતમે તમારા માટે પ્રગતિની તક લાવશો હાઈટ ઊંચાઈમાં નસીબ લાવશો અને નસીબ તમને પૂર્વ દિશાથી દિવસની શરૂઆત કરશે શ્રી ગણેશે રાહુ સમયગાળા દરમિયાન કોઈ નવું કામ શરૂ કરવું જોઈએ નહીં ચાલો આપણે જાણીએ કે આજની તુલા રાશિની વિગતવાર શ્રી રામ જય હનુમાનને નવમાના તેલ મીઠાના સંકટથી સુરક્ષિત કરો મહાવીર હનુમાન સંકટ મોચાનિધન હનુમાન જય 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 હનુમાન નિશે પ્રેમ પતિ ત્યાં ન હતો હનુમાનજી તમને નસીબદાર બનાવો તમને ભાગ્યશાળી બનાવો અને મહાવીર હનુમાન જય હનુમાન જય હનુમાન જય હનુમાન જય હનુમાન જય હનુમાન જય હનુમેન જય હનુમેન જય હનુમાન જય હનુમેન જય હનુમેન આ બાજુની અષ્ટમી તારીખ ઉત્તરાધપાદા નક્ષત્ર છે અંદર સખત મહેનતના આધારે અમે તમારા જીવનમાં સંપત્તિ મેળવીશું દિવસ તમારી મહત્વાકાંક્ષા દૈવી શક્તિની હિંમત અને તરફથી રેડશે જીવન શનિના પ્રભાવથી સુખ આપશે હજીપુરથી આગળ આકર્ષક હશે અને સ્ત્રીઓ ખૂબ નસીબદાર હશે તે દંભ હે બુદ્ધનું સંક્રમણ નિર્દેશ કરી રહ્યું છે કે તમને કર્મના ફળ મળશે અને તમે શરીરની અસરથી પ્રભાવિત છો તે દિવસ શનિના પ્રભાવથી શરૂ થશે ભાગ્યશાળી તમે 8 થી 25 મિનિટ પછી શરૂ થશો અને રેવાથી નક્ષત્ર શરૂ થશે અને તમે બુદ્ધિના પ્રભાવથી પ્રભાવિત થશો બુધ તમારા ભાગ્યનો સ્વામી છે આજે બુદ્ધિની રાશિની નિશાની બપોરે 12 હશે જ્યારે ભાગ્યનો સ્વામી સ્થળની બહાર આવશે અને તમારી કુંડળીના નીચલા ઘર પર સંક્રમણ કરશે ત્યારે તમારું કાર્ય પ્રદર્શન વધશે તમારા કામની જાગૃતિ કાર્ડ ડિસ્પ્લે આદર આપશે તમારું કાર્ડ સફળ થશે તમને પૈસા કમાવવાનું સાધન મળશે સફળતા સફળ થશે તમે ભાગ્યશાળી બનશો હા તમારો વ્યવસાય વિકસિત થશે સુંદર આરોગ્ય ખુશ થશે ખુશી સારા નસીબ હશે તમારી ઈચ્છા જાગૃત થશે તમારું જીવન પૂર્ણ થશે તમારા જીવન દ્વારા દુઃખને દૂર કરવામાં આવશે તમારા જીવનમાંથી સુખ વધશે અવરોધ તમને મુક્તિ મળશે સહાથી ખુશી વધશે ઓછામાં ઓછી સંપત્તિ વધશે એક ગૌરવપૂર્ણ જીવન એક નાની ઉંમરે એક મહાન વૃદ્ધિ થશે અને તમારી મહેનતની તાકાત પર તમે તમારું નામ પ્રકાશિત કરશો અને અંદર સખત મહેનતના આધારે અમે તમારા જીવનમાં સંપત્તિ મેળવીશું દિવસ તમારી મહત્વાકાંક્ષા દૈવી શક્તિની હિંમત અને તરફથી રેડશે જીવન શનિના પ્રભાવથી સુખ આપશે હજીપુરથી આગળ આકર્ષક હશે અને સ્ત્રીઓ ખૂબ નસીબદાર હશે તે દંભ હે બુદ્ધનું સંક્રમણ નિર્દેશ કરી રહ્યું છે કે
તમને કર્મના ફળ મળશે અથવા પ્રગતિ નસીબ સાથે પ્રગતિ કરશે. ખુશી સારા નસીબ હશે. તમે સ્વપ્ન અને નસીબ તમને ટેકો આપશે. આજે છઠ્ઠા મકાનમાં ચંદ્ર તમને ટેકો આપશે. તમારી કુંડળીની ચંદ્ર રાવણ સાથે સંક્રમિત થઈ રહ્યો છે જે તમારા કર્મનો સ્વામી છે. આજે ફાયદાઓ સાથે બેસવું એ પ્રાપ્ત કરવા માટે ઘણી તકો આપશે. રાવ તેના આત્મવિશ્વાસથી આગળ વધશે. રાવને ચંદ્ર સાથે સંક્રમણ કરવું પણ શક્ય છે કારણ કે મંગળ ચંદ્રની સંપત્તિ પર સંક્રમણ કરે છે. સૂર્ય તમારી કુંડળીના ભાગ્ય પર સંક્રમિત થઈ રહ્યો છે. શુક્ર એ સૂર્યની ટોચ છે જે તમારા માટે ખૂબ ફાયદાકારક છે. સુખ વગેરે. આ સમય તમારા માટે મોટા ખાતર કરતાં મોટી અસર છે જે બીજી બાજુ પૈસા કમાવવા માટે બીજું સાધન આપશે. તે પ્રગતિનો માર્ગ બતાવશે. તમે ઘણા પૈસા કમાવશો. તમને ખૂબ ખુશી મળશે. કુટુંબની પરિસ્થિતિ વધુ સારી રહેશે. તમને વધુ નફો અને પ્રગતિ મળશે. તમે શક્તિનો સંપર્ક કરી શકશો. નેતૃત્વના આત્મવિશ્વાસને મજબૂત બનાવશો જે દરેક કાર્યને પૂર્ણ કરશે અને સમૃદ્ધ હતીગ્રેટા પ્રાપ્ત થશે. અચાનક ખુશી તમારી ખુશી હશે. જીવનમાં સંબંધોમાં વધારો થશે. તમારી મીઠાશ સમૃદ્ધ અને સંપત્તિ હશે અને પ્રતિષ્ઠા જીવનમાં જોવા મળશે. સુખ અને સમૃદ્ધિ વધશે. સારી શરૂઆત ખુલશે અને નસીબનો દરવાજો ખુલશે અને તમારા જીવનમાં પ્રગતિ શરૂ કરશે. દિવસ સફળતા મેળવવા માટે વધુ સારું રહેશે. સાલી તમને વિશ્વાસ હશે કે તમારા જીવનની શક્તિ કઝીમાં ઉત્સાહ વધારશે. તમારા જીવન દ્વારા અવરોધ દૂર થશે. દિવસ તમારા માટે ખૂબ જ ફાયદાકારક અને અસરકારક હે. તમને શ્રેષ્ઠ પરિણામ મળશે. દિવસ તમારા માટે ફાયદાકારક છે. ઇનિંગ્સ હશે. કમાણીના માધ્યમથી નોકરીની અસરોમાં વધારો થશે. ઇચ્છિત પરિણામને પ્રગતિ અને દુષ્કાળ મળશે. તમને સંપત્તિ અને સફળતા મળશે. તમારી મુશ્કેલી દૂર કરશે અને તમારા જીવનમાં પ્રગતિ કરશે. તમારા જીવનમાં પૈસા ગુમાવવાની અપેક્ષા રાખવામાં આવતી રકમ પણ દૂર થશે. આજે તમારા માટે ખૂબ અસરકારક રહેશે. બુદ્ધની રાશિ નિશાની જીવનમાં રાશિની નિશાની અને ખુશીમાં ફેરફાર કરશે. તમે પૂર્વ તરફ નસીબદાર બનશો. આજે તમે કરશો નસીબદાર બનો પછી પૂર્વ દિશા તરફથી દિવસ હશે તમારા માટે. નસીબદાર રંગ પ્રારંભ કરો. નસીબદાર નંબર સેવા હશે. તમે આર્થિક મંદી માટે એક મોટી સ્પર્ધા આપશો. આ પરિસ્થિતિ તમને સમજી જશે. મુશ્કેલીઓ દૂર કરવામાં આવશે. દિવસ તમારા માટે ફાયદાકારક અસર છે જે તમારા ઉદ્દેશોને પૂર્ણ કરશે. જીવનમાં લાભ લાવશે. તમારી બધી અવરોધો દૂર કરશે અને બધાને દૂર કરશે. તમારા આ સમયની ઈચ્છા પૂરી કરશે. તે તમારા માટે પૈસાની સુકાઈ જાય. 1 થી 6 મિનિટ સુધીની મૂંઝવણની મૂર્તિની ઉપાસના કરો. 17 મિનિટમાં 5 વાગ્યે 2 થી 40 મિનિટમાં તમારી કુંડળીમાં. આજે તમારી કુંડળીમાં અભિજીત મોડકના 11 વાગ્યે તમને સંતોષ આપશે.